चलो बाळको स्टार्ट करिए। पहला मारे एक माइनर वस्तु कहेवानी हती के आ दाखलाओ जे छे दाखला नंबर 8 करीए छे एनी अंदर उदाहरण 7 હવે કરવાનું છે। તમારે પહેલા નથી કરવાનું, એની અંદર તમારે પહેલા દાખલાની અંદર ઉદાહરણ 2 અને ઉદાહરણ નંબર 3 ટ્રાય કરવાનું હતું, જે ખાસ ધ્યાન દેજો બાળકો, ભૂલ ના થાય, કેમ કે આ અગત્યની વસ્તુ છે એટલે હોમવર્ક એ રીતે કરજો, એ ખાસ વસ્તુ કન્સિડર કરવાની છે। બાળકો શરૂઆત કરીએ। નીચે આપેલી માહિતી પ્રિયલના ડિસેમ્બર 2015 ના રોજનો બેંક સિલક મેલ તૈયાર કરો। तो તમે કહેશો કે સર જો સૌથી પહેલા શરૂઆત કરીએ, હેડિંગ નામ બદલાઈ દઈએ, પ્રિયલના ચોપડે તારીખ 31/12/2015 બરાબર છે। 31/12/2015 ડિસેમ્બર છે એટલે 12મો મહિનો લઈ લીધો। હવે દાખલાનો કહાણીનો ટ્વીટ પહેલો બહુ જ ઇમ્પોર્ટન્ટ જે ટ્વિસ્ટ કહીશું એ 1 2 3 1 2 3 ત્રણ સારા। પહેલા પોઈન્ટમાં શાંતિથી વિચારીને જવાબ આપો કે આની અંદર જે આપી છે એ તારીખો 2 આપી છે, તો તમારે કઈ લખવાની? તો તમારે એ કહેવાનું સર કે આ તારીખ જે હોય અહીંયા બેંક સિલક મેળની એ લખવી પડે, એટલે કે આખરની બાકી લખવી પડે। કઈ લખવી પડે? આખરની। તો તમને એક બાકી આપી છે પાસબુક મુજબ, એ શરૂની આપી છે, 1/11 આપી છે, 1/12 આપી છે, જ્યારે તમે રોકડ મુજબ જે આપી છે એ આખરની બાકી આપી છે। બીજા શબ્દોમાં કહું તો આ બંને વસ્તુમાં જે અહીંયા આપી હોય, જે દિવસે બેંક સિલક બનતો હોય એ દિવસે લખવાની, અથવા બીજી રીતે તમને ખાસ કહું તો તમે કહેશો કે સર સિમ્પલ રીતે તમે ખાસ જોવાનું આખરની બાકી લખવામાં આવશે। બાળકો હું જે શબ્દો બોલું છું એ લખવા તો લખી કાઢો। આવો એક ક્વેશ્ચન છે આગળ જે હું તમને ડિસ્કસ કરીશ, જે દાખલા નંબર કદાચ 3 કે 4 છે છેલ્લો ક્વેશ્ચન, ત્રીજો। તો બાળકો આવું તમે યાદ રાખશો તો તમને બહુ વાંધો નહીં આવે। ચલો તો શરૂઆત કરીશું। સૌથી પહેલા તમે કહેશો કે સર શરૂઆત કરીએ રોકડ મે મુજબ, કેમ કે તારીખ આપી છે 31/12/2015। चलो तो बाळको शुरुआत करिए। रोकड़ में मुजब शू छे? बैंक ओवरड्राफ्ट छे। तो बाळको कई बाकी होय? जमा बाकी होय। अहींया आपेलुं छे रोकड़ में मुजब, तमारे शुं कहेवानुं? जमा बाकी मतलब बैंक ओवरड्राफ्ट। बाळको आशा राखुं छुं के तमे पण मारी साथे व्यवस्थित समजता हशो, लखता हशो, क्लियर थतुं हशे। बाळको हवे बहु ज अगत्यनो पॉइंट, बीजो पॉइंट, बेंकमां भरेल चेक अने तेमने पासबुकमां जमा करवानी माहिती नीचे मुजब छे। तो તમે કહેશો કે સર આની અંદર 3 કોલમ આપ્યા છે, રકમ, બેંકમાં ભર્યાની તારીખ, જેને ચોકડી મારી દો। બેંકમાં ભર્યાથી આપણને કોઈ લેવા દેવા જ નથી, તમારે એ જોવાનું છે પાસબુકમાં જમા ક્યારે થયા। તો તમે કહેશો કે સર એક ડાયલોગ તમે દર વખતે બોલતા હતા, આ વખતે 31/12/2015 પછી જે આવશે એને કન્સિડર થશે। તો 31/12 પછી તમે જોશો તો છેલ્લા 2 છે, 1/1/2016 અને 2/1/2016 જે 4015 છે। તો અહીંયા લખીશું આપણે, અહીંયા બીજું, આ પહેલું છે, આ બીજું છે, ભરેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક। તમે કહેશો કે સર કેટલા લખું? તો બાળકો 4600 પ્લસ 1500 જે તમે પહેલા ભરેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેકમાં લખીશું। टोटल સૌથી પહેલા બાળકો એમાં લખતા જઈએ તો તમે કહેશો કે સર જે છે એ ટોટલ બની જશે 6100। કેટલા લખીશું બાળકો? 6100। ધ્યાન રાખજો, આ પોઈન્ટ તમને ખબર પડવી જોઈએ, થોડીક ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાનથી કરજો। સેમ વસ્તુ ત્રીજું જે અહીંયા હવે આવતું હશે, લખેલ અને બેંકમાં રજૂ થયેલ ચેકની માહિતી નીચે મુજબ છે। તમે કહેશો કે સર લખ્યાની તારીખથી મને કોઈ ફેર નથી પડતો, પરંતુ બેંકે રજૂ ક્યારે થયા આના પછીની તારીખ લેવાની, 31/12/2015 પછીની। તો તમે કહેશો કે સર 31/12/15 વાળી એવી એક છે 1/1/2016 અને 2/1/2016 બીજા નંબરનું અને ચોથા નંબરનું, એટલે 9300 અને 1300। તમે કહેશો કે સર લખેલ પરંતુ અહીંયા ભરેલ પરંતુ જમા નહીં થયેલ લખવું પડે, જમા, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક કેટલા લખીશું? તો તમે કહેશો કે સર આની અંદર 9300 પ્લસ 1300, એટલે તમે કહેશો કે 9300 પ્લસ 1300 એટલે ટોટલ તમે લખશો 10600, જે ઉધાર બાજુ લખાશે 10600। એની સાથે બાળકો આપણો આ પોઈન્ટ પૂરો। ચોથા નંબરનો ટ્રાન્ઝેક્શન બાળકો, બેંકમાં પાસબુકમાં જમા કરેલ વ્યાજ 400 રોકડ મેમાં ભૂલથી વ્યય બાજુ નોંધેલા છે। સમજો પહેલા જમા કર્યા છે કઈ બાજુ? પહેલા તો સમજો બેંકે જમા કર્યા, એટલે તમે કહેશો કે સર આપણે લખવાના કઈ બાજુ હતા? તો આવક બાજુ, એટલે તમે કહેશો કે સર એનો મતલબ 400 તમારે આવક બાજુ લખવાના હતા, પણ ભૂલથી લખી કાઢ્યા છે 400 તમે વ્યય બાજુ।
તો તમે કહેશો કે સર આ તો એવું થયું કે પહેલી એન્ટ્રી તો તમે વ્યય બાજુ લખી કાઢી, તો પહેલી ઉધાર બાજુ લખશો ને તો 400 લખશો તો સામસામે ઉડી જશે, એટલે તમારે ફરી 400 લખવા પડશે, તો ડબલ અમાઉન્ટથી તમારે લખવા પડશે, એટલે 800 રૂપિયા તમે લખશો. અહીંયા શું લખીશું? બેંકે પાસબુકમાં જમા કરેલ, બેંકે પાસબુકમાં જમા કરેલ વ્યાજના રોકડ મેમાં વ્યય બાજુ નોંધ્યા તેના. બાળકો આનો તો તમે આગળ પાછળ શબ્દો થાય તો બહુ વાંધો નથી, કેમ કે વ્યવહાર તો અલ્ટિમેટલી અંદરથી જોઈને જ લખવાનો છે, એટલે તમને બહુ વાંધો નહીં આવે. આગળ જઈએ. પ્રિયલ વતી બેંકે ડિવિડન્ડના 3 વસૂલ કર્યા જેની રોકડ મેળમાં નોંધ બાકી છે. પહેલા લખી કાઢો, ડિવિડન્ડ એ આપણી આવક છે. લખી કાઢો, આ ખાસ લખો નોટબુકમાં. ડિવિડન્ડ એ રોકડ મેળ, એટલે એમ કહેવાનું છે ડિવિડન્ડ એ આપણી આવક છે અને રોકડ મેળમાં એ ઉધાર બાજુ દર્શાવવામાં આવશે. તમે કહેશો કે સર તો લખીએ, તો ડિવિડન્ડ રોકડ મેળમાં નોંધવાના બાકી છે તેના તમે કહેશો કે સર રોકડ મેળમાં નોંધો તો એક સિમ્પલ વસ્તુ છે, આવક છે. આવક હોય તો ઓલવેઝ ઉધાર બાજુ આવે. તમે કહેશો કે સર કેટલા લખીએ, તો આની અંદર બાળકો કેટલા છે, તો તમે કહેશો કે સર જે આપેલા છે એ છે 120, જે ઉધાર બાજુ આપણે લખી કાઢીશું. આ થયો 5મો. પછી 6ઠ્ઠાની વાત કરીએ. બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજના 120 અને પાસબુકમાં નોંધેલ છે પરંતુ રોકડ મેળમાં નોંધેલ નથી. હવે આ પણ લખી કાઢજો. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ ખર્ચ છે. ખર્ચ છે એટલે એ જમા બાજુ નો થાય, કેમ કે રૂપિયા ઓછા થઈ જાય. તો તમે કહેશો કે સર 120, તો લખીએ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ રોકડ મેળમાં નોંધવાનું બાકી છે. ચલો એના પછી 7મું, એમાં આવશે ચેક દ્વારા કરેલ વેચાણના 2300 બેંક પ્રિયલના અંગત ખાતામાં નોંધેલ છે. પહેલા તો સમજજો કે તમારે કઈ બાજુ લખવું પડશે. તો બાળકો આની અંદર આગળ જઈએ તો એની અંદર શું કહે છે એ સમજીએ. ફરી એકવાર બોલું છું, ચેક દ્વારા કરેલ વેચાણ 2300. ચેક દ્વારા જ્યારે વેચાણ કરો બાળકો, તો તમે કહેશો કે સર એક સિમ્પલ વસ્તુ છે, તમે પહેલા ઉધાર બાજુ લખ્યું હોય, વેચાણ કરો તો રૂપિયા તો આવવાના જ છે, પણ બેંકે ભૂલમાંથી બેંકના એટલે કે બિઝનેસના ખાતામાં નોંધ્યું નહીં, તે ધંધાના ખાતામાં ના નોંધ્યું, એને ક્યાં નોંધી દીધું, તો તમે કહેશો કે સર એને જે નોંધ્યું છે એ એને ઇનડાયરેક્ટલી અંગતમાં નોંધી લીધું. અંગત એટલે કે આપણું જે પ્રિયલ બેન છે એમના અંગત બેંકના ખાતામાં નોંધી દીધું. તો તમે કહેશો કે સર એની બીજી અસર આપવી પડે એટલે જમા બાજુ લખવું પડે. બાળકો એટલી ખબર પડવી જોઈએ કે વેચાણ જે થાય ને એ કયું વેચાણ થયું છે, તો તમે કહેશો કે સર આ વેચાણ જે થયું છે એ ચેકથી થયું છે. કયું થયું છે? ચેકથી થયું છે. તો ચેકથી થયું હોય તો સિમ્પલ પહેલા તમે શું કર્યું હશે? ઉધાર. તો હવે શું કરીશું? જમા બાજુ. થોડુંક ટીક કરજો, આને ઇમ્પોર્ટન્ટ, કેમ કે ઘણા લોકોને આમાં નહીં ખબર પડે. તો અહીંયા લખીશું વેચાણના અંગત ખાતામાં નોંધ્યા તેના. અંગત ખાતામાં નોંધી દીધા એટલે એની આપણે એન્ટ્રીસ ઉલટાઈ દીધી. પ્રિયલની વિનંતીએ બેંકે ઉધારેલ બેંક ચાર્જીસ 380 જમા થતા કરેલ છે, જેને જતા કર્યા છે. 380 જતા કરેલ છે જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી. ઘણી વખત બાળકો જે જૂના કસ્ટમર હોય તો બેંક એને અમુક ચાર્જીસ વેવ કરી દે. વેવ ઇન ધ સેન્સ જતા કરે તો પહેલા બેંક ચાર્જીસ તમે ક્યાં લખ્યા ક્યાં હશે? તો તમારે એમ કહેવું પડશે કે સર 380 છે એ વ્યય ખાતામાં લખ્યા હશે. ક્યાં લખ્યા હશે? 380 વ્યય ખાતામાં. જો તમે હવે એને જતા કરે તો આવક બાજુ લખવા પડે. ક્યાં લખવા પડે? આવક બાજુ લખવા પડે 380. તો એમાં તમે કહેશો કે સર બેંકે જતા કરેલા બેંક ચાર્જીસ જેની નોંધ રોકડ મેળમાં બાકી છે. બાળકો હું શોર્ટમાં લખું છું, તમારે ફૂલ ફોર્મમાં વ્યવસ્થિત લખવું પડશે, ધ્યાન રાખજો. આગળ જઈએ 9માં, લખેલ ચેક સહી કરવાનું ભૂલી ગયેલ હોવાથી ચેક પરત આવ્યો. લખેલ ચેક ઓલવેઝ તમારા મગજમાં હોવું જોઈએ કે સર લખેલ ઓલવેઝ જમા બાજુ હોય તો એની અસર હવે ક્યાં આવશે? ઉધાર બાજુ લખવું પડશે. તો લખેલ પરંતુ સહી કરવાનું રહી ગયું હોવાથી જેની નોંધ કરવાની રોકડ મેળમાં બાકી છે. હું જે બોલે એ બાળકો છેલ્લે લખી કાઢજો. 2010માં જઈએ તો આની અંદર હવે ખાસ લખવાનું છે બેંકોમાં વસૂલાત માટે મોકલેલ હુંડી 3000
બેંકે બેંક ચાર્જીસ વાળા વસૂલ કરી જેની નોંધ રોકડ મેળમાં કરવાની બાકી છે. પહેલી વસ્તુ, આ ઊંડી નકરાઈ વર્ડ નથી લખ્યો, લેણી ઊંડી વસૂલ થઈ છે તો રૂપિયા મળે તો તમારે અહીંયા 3000 લખવા પડશે. વસૂલેલી હુંડી નોંધવાની બાકી છે તેની લેણી ઊંડી, વસૂલેલી લેણી ઊંડી જેની નોંધ રોકડ મેળમાં બાકી છે તેના. અને બીજું એમાં જ લખશો બેંક ચાર્જીસ. બેંક ચાર્જીસ તો તમે કહેશો કે સર બેંક ચાર્જીસ છે એ શું કહેવાય? ખર્ચ છે તો 100 રૂપિયા જમા લખવા પડે. આમને સામે ઉડાડવાના નહીં, 29 રૂપિયા લખવાના નહીં, માર્કેટ તમારો ઉડી જ જશે. ખાસ ધ્યાન રાખજો. ફરી એકવાર બોલું છું, આ બહુ જ સરસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો. તમે કહેશો કે સર શું ઇમ્પોર્ટન્ટ મેઇન પોઈન્ટ? કેમ કે આ નકરામણી વાળું તમારા મગજમાં એમ સેટ થઈ ગયું હોય કે સર નકરામણી હોય એટલે દર વર્ષે ક્યાં આવે? દર વખતે ફિક્સ જ છે, જમા બાજુ આવે. પરંતુ આની અંદર ધ્યાન રાખવાનું છે કે નકરામણી જે પોઈન્ટ હતો એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે બેંક ચાર્જીસ, ફરી એકવાર નકરામણી જે હતું એ તો આપણે દર વખતે જમા કરી દેતા હતા, પણ આ તો વસૂલ થઈ ગઈ છે. વસૂલ થઈ હોય તો ઉધાર બાજુ આવે, જે ધ્યાન રાખવાનું છે. એની સાથે બાળકો હવે ટોટલ કરવાની શરૂઆત કરીએ. તો ટોટલમાં સૌથી પહેલું જે ટોટલ કરશો એ તમારું જમા બાજુનું, જેમાં આપણે કરતા જઈએ 710, 6100, 120, 2300 અને 100. એટલે તમે કહેશો કે સર આ તો ટોટલ આવે છે 9330, પણ જમા બાજુનું દેખાય જ છે કે 10000 જ અહીંયા છે. એટલે હવે કમ્પલસરી આપણે જમા બાજુની શરૂઆત કરીએ તો 10600 પ્લસ 800 પ્લસ 120 પ્લસ 380 પ્લસ 2000 પ્લસ 3000. એટલે તમે કહેશો કે સર 16900 અને 16900 જેમાંથી બાદ કરશો 9330 એટલે 7570 રૂપિયા. તમે કહેશો કે સર જમા બાજુ છે તો આને શું લખીશું? કયા મુજબ આવશે? તો પાસબુક મુજબ. કેમ કે ઉપર હતું રોકડ મેળ તો અહીંયા લખીશું પાસબુક મુજબ જમા બાકી, જેને કહેવાય બેંક સિલક. જેને બેંક સિલક કહેવાય. જે ધ્યાન રાખજો બાળકો, જે બહુ જ અગત્યનો પોઈન્ટ બાળકો, એક માઇનોર વસ્તુ થઈ ગઈ છે. અહીંયા 380 નથી, 330 છે. હવે એમાં કેવું છે, અહીંયા એક પ્રોબ્લેમ છે. હા બરાબર છે બાળકો, કેમ કે ટેક્સ્ટ બુકમાં ઘણી જગ્યાએ 380 આપ્યા છે. એટલે બાળકો આમાં 380 જ છે, એટલે આપણો જવાબ બરાબર છે. કેમ કે આમાં છે ને બે જગ્યાએ હું જોઉં છું ટેક્સ્ટ બુક, બીજી ટેક્સ્ટ બુકમાં આ લખેલું છે. એટલે ધ્યાન રાખજો, ઘણી જગ્યાએ અલગ આપી હોય તો તમે એ રીતે અમાઉન્ટ લખજો, જેમાં બહુ ટેન્શન ના કરતા. કેમ કે ઘણા બાળકોને ટેન્શન થઈ જાય, એવું સર અમારે અલગ થઈ ગયું. નાના બાળકો, તમે જોડે કોઈ અન્યાય નથી થયો, કંઈ થયું નથી. ખાલી ધ્યાન રાખજો નાના નાના પોઈન્ટને, તો વધારે ઇઝીલી ક્લિયર થશે. ઉદાહરણ આ વખતે 7 કરવાનું છે બાળકો. કયું ઉદાહરણ? 7 સરસ રીતે કરજો તો તમને ક્લિયર થઈ જશે બાળકો. અહીંયા જ આપણે લેક્ચર પૂરું કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ નવા લેક્ચરમાં નવા એક ટોપિક સાથે.